નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની સતત રજૂઆતના પરિણામે બોટાદને આજે વંદે ભારત એક્સપ્રેસની મહત્વપૂર્ણ ભેટ મળી છે. ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ રેલવે મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરેલી રજૂઆતે પગલે સાબરમતી બોટાદ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો લાભ આજથી બોટાદને મળ્યો છે. આ પ્રસંગે આજે બોટાદ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ વંદે ભારત એક્સપ્રેસનું ઉષ્માભેર સ્વાગત કરી લીલી ઝંડી આપીને ટ્રેનને રવાના કરી હતી. આ પ્રસંગે ભાવનગરના સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા તથા ભાવનગર DRM ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અન્ય આગેવાનો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસની ટ્રેન નંબર 2691 સાબરમતી બોટાદ વેરાવળ તથા 2692 વેરાવળ બોટાદ સાબરમતીના સંચાલનથી બોટાદ સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક રેલવે સેવાનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસના સંચાલનથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે. સાથે સાથે વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો તથા અન્ય મુસાફરોને પણ ઝડપી મુસાફરીનો લાભ મળશે. આ ઉપરાંત બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવેલી સતત રજૂઆતના પરિણામે બોટાદ ગાંધીગ્રામ રેલવે માર્ગ પર ઇલેક્ટ્રિક ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધુ ઝડપી, સુવિધાયુક્ત અને આધુનિક રેલવે સેવાનો લાભ મળશે. સાથે સાથે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ રેલવે મંત્રી શ્રી અશ્વિનભાઈની વૈષ્ણવી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ભવિષ્યમાં બોટાદને વધુ વંદે ભારત ટ્રેનની સુવિધા મળે તે માટે પણ માંગણી કરી છે, જેમાં ભાવનગર બોટાદ વડોદરા સુરત મુંબઈ તથા ભાવનગર બોટાદ સાબરમતી દિલ્હી રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનો શરૂ થતાં તો બોટાદ સહિત ભાવનગર વિસ્તારના નાગરિકો વડોદરા, સુરત, મુંબઈ, સાબરમતી તથા દિલ્હી જેવા મહત્વ શહેરો સાથે ઝડપી અને આધુનિક રેલવે જોડાયા લાભ મળશે. ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે બોટાદના નાગરિકોને વધુ સારી રેલવે સુવિધાઓ મળે અને બોટાદને રાજ્યના મહત્વના શહેરો તથા ધાર્મિક અને આર્થિક કેન્દ્રો સાથે વધુ સુગમ રેલવે જોડાણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોટાદના રેલવે વિકાસ માટે આવનારા સમયમાં પણ જરૂરી રજૂઆતો અને પ્રયાસો સતત ચાલુ રહેશે. રિપોર્ટર જયદેવી મંદિર, પાળિયાદ. આજે બોટાદ અને ભાવનગર માટે ખૂબ ખુશીનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. બોટાદ, ધોળા અને ઢસા વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ મળ્યું છે. અમે સૌ આજે વંદે ભારત ટ્રેનની અંદર બેસીને અમે ઢસા સુધી જવાના છીએ. અમારા આ સ્ટોપેજને લઈને વિદ્યાર્થીઓની અવરજવરમાં ખૂબ સરળતા રહેશે, વેપારીઓને નવી સુગમતા રહેશે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, સોમનાથ દાદાના દર્શન વંદે ભારત ટ્રેન દ્વારા થશે, ત્યારે શ્રદ્ધાળુઓને પણ આ ખૂબ સરળ સુવિધા આધુનિક મળી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ મયુરભાઈ, અમારા ધારાસભ્ય શંભુનાથ બાપુ, અમારા પ્રમુખ શ્રી પાયલબેન, DRM દિનેશજી અને સંગઠનના અનેક પદાધિકારીઓ સાથે આજે અમે વંદે ભારત ટ્રેનમાં બેસીને સૌ ઢસા જવાના છીએ. અહીંથી સોમનાથના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ગયા છે, એમને પણ અમે મળ્યા છીએ. સમગ્ર અમારી ભાવનગર અને બોટાદની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. મોદી સાહેબના દૂરદર્શી વિઝનને લઈને અમારા ભારત સરકારના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીજી અને મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઉમેશ મકવાણા. આજે બોટાદ શહેર અને બોટાદની જિલ્લાની જનતા માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. સતત રજૂઆતને કારણે આજે બોટાદની લાગણી માંગણીને કારણે માનનીય આ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી દ્વારા આજે બોટાદ ને જે નવું સોપાન બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેનની પ્રાપ્તિ થઈ છે. જે તમે જોયું છે કે ભાઈ સાબરમતીથી બોટાદ, બોટાદથી સોમનાથ સુધીનો જે રૂટ આપણને આપ્યો છે
એના માટે પહેલા તો હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, રેલ મંત્રી શ્રીનો આભાર માનું છું અને સૌ બોટાદની જનતા વતી દિલથી માનનીય સાંસદશ્રીનો, ડીઆરએમ સાહેબનો અને સૌ રેલવેના કર્મચારીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેને બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેનનું આજે અમે લીલી ઝંડી આપી અને સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથોસાથ આવનારા સમયની અંદર બોટાદના રેલવે સ્ટેશનનો વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય તેના માટે પણ પ્રયત્ન ચાલુ કરી દીધા છે. આગામી સમયની અંદર ભાવનગર, બોટાદ અને વડોદરા, સુરત અને મુંબઈ સુધીની એક વંદે ભારત ટ્રેનની મારી પ્રધાનમંત્રી અને માનનીય રેલ મંત્રી પાસે એક માંગણી કરી છે, જે અત્યારે હાલ પેન્ડિંગ છે. એવી જ રીતના બોટાદથી ભાવનગર, બોટાદ અને દિલ્હી સુધીની એક બીજી પણ વંદે ભારત ટ્રેન આપણે માંગણી કરી છે. એટલે આવનારા સમયની અંદર આ બંને ટ્રેન આપણને પ્રાપ્ત થઈ છે એવી પણ હું અપેક્ષા રાખું છું અને સાથોસાથ ખૂબ આપણા ખુશીના સમાચાર છે કે હવે બોટાદથી સાબરમતી વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન આપણે ચોક્કસ સમયમાં ચાલુ થવા જઈ રહી છે. તેના માટે પણ હું રેલવે તંત્રનો, ડીઆરએમ સાહેબનો અને સૌ રેલવેના કર્મચારીઓનો આભાર માનું છું કે હવે આપણે જે બોટાદથી સાબરમતી ટ્રેનનો જે સમય છે એ ખૂબ સ્પીડ પણ વધી જશે અને પર્યાવરણને પણ ખૂબ ફાયદો થવાનો છે. સર, આજે જે નવી ટ્રેન છે કેટલા સ્ટેશનને સ્ટોપ આપવામાં આવશે અને યાત્રિકોને કેવા પ્રકારના ફાયદા છે તેના વિશે? આમ તો આ વંદે ભારત ટ્રેન એ ઇતિહાસમાં પ્રથમ વખત ચાલુ થઈ છે સાબરમતીથી. તમે જોયું કે ઘણા બધા સ્ટોપેજ આપવામાં આવે છે. એમાંનું આપણું આ બોટાદ છે, ધોળા છે, ઢસા છે, જેતલસર, ચિત્તલ છે, સોમનાથ, ઘણા બધા સ્ટોપેજ આવરી લેવામાં આવ્યા છે કે ઓછામાં ઓછું 3 થી 4 જિલ્લાને આ વંદે ભારત ટ્રેનનો ફાયદો થવા જઈ રહ્યો છે.